જય સિયારામ ભક્તજનો મોજમાં છો ને? મોજ માર્યો, આનંદ માર્યો, હરતા ફરતા રહ્યો અને હરિની ખોજ માર્યો. આનંદમાં ને મોજમાં રહેવું ને એ ભગવાનની મોટા મોટી ભક્તિ છે હો ભાઈ. હા જો મિત્રો, આપણે તો આનંદમાં રહીએ છીએ, પણ બીજાને આનંદમાં રાખો ને એ પણ એક પુણ્યનું જ કામ છે હો ભાઈ. 24/2 યોજ્યામાં મોરારી બાપુની રામકથા શરૂ થવાની છે. આપણે કેદુનો ઈચ્છા હતી કે એક ફેરી વિમાનમાં બેસીએ, તો ખરેખર આપણને આલખરે મોકો મળી ગયો છે. આપણે 25 તારીખે કળસારથી અમદાવાદ અને 26 તારીખે વહેલા ફ્લાઇટમાં બેસવાના છીએ અને યોજ્યા આપણે 7:30 ઉતારશે. તો એ આગળના વિડીયા બન્યા રહેજો. આપણે ત્યાંના વિમાનના નંદા વિડીયા બનાવીશું, તમે જોતા રહેજો. જય ખોડિયારમાં, જય શ્રીરામ. મિત્રો, તો અત્યારે આપણે વિમાન મથકમાં આવી ગયા છીએ. જુઓ, આ પહેલા વાલા આપણે આવ્યા છીએ હો વિમાનમાં. આમાં જે કાંઈ ખબર નહીં પડતી, પૂછતા પૂછતા અંદર જઈએ છીએ. હવે જય શ્રી રામ. મિત્રો, આપણે આ પહેલા વહેલા બલમમાં બેહવા આવ્યા છીએ, પણ બહુ મજા આવે હો ભાઈ. આમાં હંધે આપણે જેને પૂછી હંધાય હરખો આપણને જવાબ આપે છે હો ભાઈ. હા, તો આગળના વિડીયો અમારા જોતા રહેજો. 2 સીસી બસમાં નાથી હવે આપણને વિમાનમાં લઈ જાય છે ભાઈ. એને ટિકિટ પાછી જોવાની તપાસ કરવાની હતી ને, એટલે પાછી ટિકિટ બોલાવ્યા ને તપાસ કરી મશીનમાં ને પછી અત્યારે હવે અમને બસમાં બેહાડીને વિમાનમાં બલમમાં બેહાડવા લઈ જાય છે. હા, તો આ વિડીયો જોતા રહેજો ભાઈ. આપણા બલમના કોઈ જે બેઠા ને આ પહેલા વહેલા છીએ. હાલો છોડો. જય સિયારામ. તો અત્યારે આપણે જો બલમમાં બેઠા હોય ભાઈ. આપણે પહેલા વહેલા બલમમાં બેઠા છીએ ને, મોરારી બાપુની રામકથામાં જઈએ છીએ. હા, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. પેલા પણ વિમાનમાં કઈ મજા આવે હો મિત્રો. ભક્તજનો મોજમાં છો ને? મોજ માર્યો, આનંદ માર્યો, હરો ફરો ને ઈશ્વરની ભક્તિ કરો ને અમારા વિડીયો જોતા રહ્યો. જય સિયારામ. હાલો મિત્રો, હવે જો આ બોકડાની ઘોડે હરડી દીધા હે, પટ્ટા બાંધી દીધા આપણે ને હવે ઉપડવાની ચારી છે. હા, જય શ્રી રામ, જય આ વાદળા સારે કર ફાળીને એમ લાગે કે આપણે તો કૈલાસમાં આવ્યા. કૈલાસમાં ભારે વિમાન ઉડે હો ભાઈ. બલમ ભારે ઉડે. આની મજા આવે હો મને. કા કેમ તમને એવું લાગે કે કૈલાસમાં આવ્યા એમ? હે? હા, આપણે પાછું આમાં તો બીજાન બેહું એમ મન થઈ ગયું કે નહીં? હાસું બોલજો. હા, બેઠા કે
મિત્રો મોજમાં છો ને મોજમાં હું પણ મોજમાં છું, તમે પણ મોજમાં છો. તો અત્યારે આપણે યોજ્યા હવાઈ મથકે ઉતરી ગયા છીએ, જોઈ શકો છો તમે. જો આપણો ઠેલો આવજો ભાઈ.